ફાઇનલી આપણે છે ને જે રાતે તમને દેખાડ્યું હતું રૂમને છે ને બાય બાય કહીએ છીએ. હવે આપણે છે ને થોડાક સ્પોટ લેવા માટે જઈએ છીએ, એટલે રિસોર્ટમાંથી છે ને આપણે ચેકઆઉટ કરી દીધું છે. અને રિસોર્ટનો નજારો બહુ જ ફાઇન છે. અહીંયાથી હિલ વ્યૂ બી આવે છે, બધું જ ટોટલી આપ જોઈ શકો છો. બહુ જ એટલે બહુ જ ફાઇન નેચરનો રિસોર્ટ છે આખો. અને રૂમ બી બહુ સારા છે, સ્વિમિંગ પુલ બી સારું છે, અને રેટમાં બી બહુ જ એટલે બહુ જ સારું છે. બેસ્ટ રેટમાં આપણને રૂમ મળી ગયો છે. આપ જોઈ શકો છો રિસોર્ટ. પંચગીની ટેન્ટ હાઉસ એન્ડ હોલીવુડ પેલેસ રિસોર્ટનું નામ છે. તો ફાઇનલી આપણે રિસોર્ટને બાય બાય કહીએ છીએ. આપણી ગાડી બી રિવર્સ થઈ રહી છે. નજારો બહુ જ સારો છે. જોઈ શકો છો આ બધા છે સ્ટ્રોબેરીના ફાર્મ છે. આ જે બધા રહ્યા ને ટોટલી સ્ટ્રોબેરીના ફાર્મ છે. અને આપણે સ્ટ્રોબેરીની ફાર્મની એક્ઝેક્ટ આપણી સામે જ આપણો રિસોર્ટ છે. અને બહુ જ સારો રિસોર્ટ છે. તો આપણે આપણી ગાડી પાર્ક કરી દીધી છે. હવે આપણે જઈ રહ્યા છીએ મેપ્રો ગાર્ડન, જે બહુ જ એટલે બહુ જ ફેમસ છે મહાબળેશ્વરમાં. તો અને મેપ્રો ગાર્ડનની વસ્તુ સ્ટ્રોબેરી, પછી સ્ટ્રોબેરી ક્રીમ, પછી અન્ય સ્ટ્રોબેરીથી બનતી વસ્તુ બહુ જ એની વખણાય છે. અને બહુ જ એટલે બહુ જ ગુડ ગાર્ડન છે. અને મહાબળેશ્વરનું તો ફેમસ વસ્તુ છે. મેપ્રો ગાર્ડન પંચગીનીથી મહાબળેશ્વર જતા વચ્ચે આવે છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મેપ્રો ગાર્ડન. મેપ્રો ગાર્ડનનું એન્ટ્રન્સ આવી ગયું છે. સામે છે ને બહુ મસ્ત ફેક્ટરી છે. હું 7 વર્ષ પહેલાં આવ્યો ને ત્યારે બી હતું મેક યોર ઓન ચોકલેટ. એ બહુ જ એટલે બહુ જ સારી ફેક્ટરી છે. પોસિબલ થશે તો હું એ બી અંદર જઈને તમને હું બતાવીશ ત્યાં જઈને. અને બહુ સારા સ્ટોલ્સ છે, બધું છે અંદર, જે આપણે તમને બધું જ ડિટેલમાં અમે તમને બતાડશું. આપણે પહોંચી ગયા છીએ અંદર, જે તેના શું કે સ્ટોલ્સ છે, ત્યાં કઈ રીતના શું બધું બને છે. સ્લસ છે, પછી આપણે ટેસ્ટિંગ માટે બી અહીંયા છે ને આપણને આપેલા છે નાચોઝ એન્ડ ઓલ. આપણે ટેસ્ટ કરીએ છીએ. આ શું છે? બિસ્કિટ કૂકીઝ ટાઈપ છે. આપણે જે આપણને ટેસ્ટ માટે આપે છે, આપણે ટેસ્ટ કરીએ. મેપ્રોની સ્ટ્રોબેરી પ્રોડક્ટનું કાઉન્ટર છે આખું અહીંયા, જો આપ જોઈ શકો છો. અહીંયા જેલી આપે છે, જે સાથે છે ને એનો મસાલો બી છે, એની સાથે ટેસ્ટ કરવાની અને આપણને જોઈએ કેવું લાગે છે. આની સાથે ટેસ્ટ મસાલા સાથે બહુ મસ્ત. ટેસ્ટિંગ બેસ્ટિંગ કરીને થોડુંક નીચે રેસ્ટોરન્ટ તરફ જઈએ છીએ, કેમ કે સવારના નીકળ્યા પણ કશું ખાધું નથી. તો થોડુંક કટક બટક કરી પેટ પૂજા કરીએ. આપણા ગુજરાતીને પહેલાં ચા ને નાસ્તો તો પહેલાં જોઈએ. ટ્રીપની શરૂઆત જ તો જ સારી થાય ત્યાંથી આપણા માટે. તો આપણે નાસ્તો કરીને પછી થોડુંક વળી પાછું બીજું ટેસ્ટિંગ બાકી છે. ટેસ્ટિંગ બેસ્ટિંગ પછી કરીએ અને પછી થોડુંક શોપિંગ બોપિંગ વગેરે કરીએ. બહુ જ સીટિંગ એમ્બિશન્સ બહુ જ સારું છે. કેફે એરિયા બહુ જ સારો છે. તો આપણે અહીંયા બેસીને થોડુંક એન્જોય કરીએ. અને અહીંયાથી છે ને ગાર્ડન વ્યૂ બી આવે છે થોડુંક, તો ટુ ગુડ એમ. બધા સેન્ડવિચ જ ખાય છે. મોસ્ટલી બધા ટેબલ પર છે ને સેન્ડવિચ જ છે. એટલે આઈ થિંક સો કે સેન્ડવિચ છે ને બહુ જાજી અહીંની ફેમસ હશે કે વખણાતી હશે. બ્રો મોસ્ટલી બધા ટેબલમાં સેન્ડવિચ છે, તો તમે જોઈ લેજો, તમને એવી રીતે ઠીક લાગે. ગ્રીલ સેન્ડવિચનો ઓર્ડર આપી દીધો છે, અંદર બને છે. આપણે અહીંયાથી રિસિપ્ટ લઈને આપણે ત્યાં સામે જવાનું છે, એટલે આપણને ત્યાંથી આપણી સેન્ડવિચ મળી જશે. અને સારું છે અને હાઇજીન બી છે, કેમ કે બધું જ ઓપન કિચન છે, એટલા માટે હાઇજીન બી છે. આપણે જોઈએ જ છીએ એમ, બહુ ગુડ છે એમ. ઓર્ડર આપી દીધું છે, હવે આપણા માટે છે ને બને એની આપણે રાહ જોઈએ છીએ. લાઈવ બને છે ને, આપણે જોઈએ. ભૈયા જરા દિખાઓ કે कैसे बनता है. थोड़ा आगे ले लो ना ग्लास.
स्पेशल हमारे लिए बना रहे हैं और देखो यम्मी टू गुड आई एम आता आली मॅडम जस्ट स्ट्रॉबेरी मी जस्ट 15 मिनिटापूर्वी 15 मिनिटापूर्वी नाही जस्ट आता ही पहिलीच ऑर्डर आहे. तर मला स्ट्रॉबेरीज खायची होती. ऑर्डर त्या प्लेस करा कारण का स्ट्रॉबेरी 1 तासच राहणार आहे. 30 किलो चालली स्ट्रॉबेरी संपणार आहे. आता ती कॉमेडी कावा पण येते. આપણી આવી ગઈ છે. ટેસ્ટિંગ વેસ્ટિંગ બધું ચાલુ છે. હવે છે ને અમારા ભાઈઓ ટેસ્ટ કરીને રિવ્યૂ આપે ને પછી આપણને સાચી ખબર પડે. ઋષિરાજસિંહ કેવું છે હિરેનભાઈ? સારું છે ને? ચલો ડન. હવે આપણે તૂટી પડીએ પછી હવે તમને બતાવીએ. મહાબળેશ્વર પહોંચી ગયા છીએ. આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે, કાંઈ દેખાતું નથી અને અમે રેનકોટે પહેરી લીધું. વરસાદ એકદમ ચાલુ છે અને ઠંડી બહુ જાજી છે. એકદમ વાતાવરણ એવું જોરદાર છે ને, મજા જાય રાખે એમ. હે બ્રો, અમે જઈ રહ્યા છીએ મંદિર તરફ અને ટ્રાફિક બી બહુ જાજુ છે. આ મંદિરનો પાછળનો ભાગ છે. અંદર મંદિરની અંદર ફોટોગ્રાફી એલાઉડ નથી. મહાકાલેશ્વર, મહાબળેશ્વર. बहुत अच्छा नाश्ता बन रहा है इधर. भजिया बना रहे ज़्यादा है इधर, बहुत ही ज़्यादा. टेस्ट भी बहुत अच्छा होगा तो चलो हम भी टेस्ट करके फिर आपको बोलेंगे, ठीक है? कांदा भजिया है कि कांदा नहीं है? मिलेगा साथ में. कांदा भजिया भी अवेलेबल है. भजिया की वेराइटीज सब अवेलेबल है इधर. આપણા કાંદા ભજીયા ત્યાં બને છે. આપણે અહીંયા છે ને વડા મંગાવી લીધા છે. વડાનો ટેસ્ટ એકદમ મસ્ત છે. અંદર મસાલો ભલે તમને યેલો ને પીળો લાગે પણ છે ને એકદમ ટુ સોલિડ વસ્તુ છે. ટેસ્ટમાં બી આપ જોઈ શકો છો બહુ જ હેવી પબ્લિક છે અહીંયા. ટોટલી ટુ ગુડ પબ્લિક છે એમ. क्या बना रहे हो हमारे लिए? कांदा भजिया. कांदा भजिया स्पेशल हमारे लिए बन रहे. बटे का वड़ा तो हमने टेस्ट किया, बहुत ही टेस्ट यम था. मैंने आपको बताया वीडियो में.
कांदा भजिया अभी हमारे लिए बन रहे हैं, बन के आए फिर हम टेस्ट आपको सब कुछ बताते हैं और फिर लास्ट में और देखो ये साबूदाना वड़ा भी बन रहा है इधर साथ में. આપણા કાંદા ભજીયા આવી ગયા છે એકદમ યમ્મી યમ્મી. ટેસ્ટ કરીને મિત્ર જરાક રિવ્યુ આપને. બહુ જોરદાર. આપણે અહીંયા મળે પણ આ ઝીણું કટિંગ ને એવું નથી હોતું ગુજરાતમાં, એકદમ ઝીણું કટિંગ ને એવી રીતે હોય, અલગ રીતે આપે. પણ આપણે કાંદિયા ભજીયા કહી છે પણ અહીંયા છે ને બધે પ્રોનાઉન એવું કરે છે કાંદા ભાજી એવી રીતે કરીને પ્રોનાઉન આપે છે. સાબુદાણા ભજીયા. પછી સાથે સાથે સાબુદાણા વડા બી મંગાવી લીધા છે આપણે. તો હવે થોડોક નાસ્તો કરી લઈએ પછી તમને વિડીયોમાં મળીએ. નાસ્તો કરી લીધો છે પછી આંટી આપણા માટે છે ને મકાઈ બનાવી રહ્યા છે સ્પેશિયલ ગરમા ગરમ મસ્ત મકાઈ બને છે. વેધર સારું એટલે આવા વેધરમાં મકાઈ ખાવાની તો બહુ જ મજા આવી જાય. પેટ હજી ભરાણું જ નથી કેમ કે વેધર એટલું સારું છે ને આવું બધું ખાવાની બહુ જ મજા આવે છે. Neon hums like a subtle thrill. Shadows dance on the windowsill. Concrete dreams in the glow collide. Breathe it in, let the waves decide. Street lights flicker, a Morse code plea. Whispers rise from the cracks in the street. Loose lit poets on cobbled ground. Every word a kaleidoscope sound. We're chasing night lights in the city, spinning wild dreams out of pity. Every heart beats a brand new song. આ એલિફાઇન સ્ટોન પોઈન્ટ છે જે છે ને 1830માં ડિસ્કવર થયું છે. ડોક્ટર જેમ્સ મુરાએ ડિસ્કવર કર્યું છે અને ઓવરલુક્સ ટુ વેલી, કોઈના વેલી ઓન ધ લેફ્ટ એન્ડ સાવિત્રી વેલી ઓન ધ રાઇટ. એટલે બે વેલી છે ને એવી રીતનું આખો પોઈન્ટ છે. પ્રતાપગઢ અહીંયાથી દેખાય છે આ ફોર્ટ પરથી. પેનોરામિક વ્યૂ. વાદળ ઉપર આવી ગયા, ચારો તરફ કોહરા ઈ કોહરા. આની બાજુ દેખાય, આની બાજુ. ગાઈઝ તો આપણે પહોંચી ગયા છીએ ઓર્થડ સીટ પોઈન્ટ પર, જે આ બહુ જ સારો પોઈન્ટ છે. અને આમ જોવા જઈએ ને તો આગળનો છે ને એન્ડ પોઈન્ટ આવે છે આ રહ્યો ઓર્થડ સીટ પોઈન્ટ. હવે તમને અહીંયા જઈને અમે તમને છે ને નજારો ને બધું દેખાડીએ. ચારો તરફ કોહરા ઈ કોહરા તો છે જ. વેધર તો એકદમ ફોગી ને ક્લાઉડી વેધર છે એકદમ. આમ એવું જ લાગે કે વાદળા છે ને આપણી પાસેથી જાતા હોય. આપણે વાદળાને આપણે ફીલ કરીએ છીએ અત્યારે કે શું નેચર છે, શું વસ્તુ છે આખી એમ. અને ઠંડી બી સાથે એટલી છે એટલે આમ છે સારું, એટલે આપણને માણવાની બહુ મજા આવશે એમ. જો આ છે ને ઓર્થર સીટ પોઈન્ટ છે. ધ પોઈન્ટ ઇઝ નેમ્ડ આફ્ટર સર જ્યોર્જ ઓર્થર, ગવર્નર ઓફ બોમ્બે પ્રેસિડેન્સી ફ્રોમ 1841 to 1846. ધીસ પોઈન્ટ ઇઝ કોલ્ડ એઝ ધ ક્વીન ઓફ ધ પોઈન્ટ. આ જે પોઈન્ટ છે ને એ છે ને ક્વીન ઓફ ધ પોઈન્ટ તરીકે બી ગણાય છે. એટલે એક તમે જોવા જાવ ને તો બહુ જ સારો નજારો છે. અને છે ને એન્ડમાં પોઈન્ટ આવે છે, સૌથી એન્ડમાં. આપણે ઉપર ચડી જાય ને સૌથી એન્ડનો પોઈન્ટ આ છે. ઓર્થર સીટ પોઈન્ટ જેમ આપણે આગળ જઈએ છીએ ને એમ સાથે સાથે બોર્ડ બી આવી ગયું છે. સાથે છે ને હન્ટિંગ પોઈન્ટ બી છે.
ધીસ પોઈન્ટ વોઝ યુઝડ ફોર ધ હન્ટિંગ બાય બ્રિટિશ ઓફિસર છે ને હન્ટિંગ માટે છે ને આને યુઝ કરતા હતા આ વાળા પોઈન્ટને. એટલે આમ જોવા જઈએ ને તો આગળ જોઈએ તો 2-3 પોઈન્ટ છે ને સાથે સાથે મિક્સિંગમાં જ છે, આપણે એવું જ લાગી રહ્યું છે આપણને. પણ હવે તમને આગળ જઈને અમે તમને બતાવીએ કે કેવો નજારો છે, કયા પોઈન્ટ છે, કઈ રીતે છે. આપ જોઈ શકો છો વેધરમાં ક્લાઉડ આપણી ઉપરથી જ પાસ આઉટ થાય છે, તમને વિડીયોમાં દેખાય જ છે અત્યારે. સાથે સાથે ઇકો પોઈન્ટ બી આવી ગયું છે. રિટર્ન્સ બેક વન્સ ઓન વોઇસ વેન શાઉટેડ લાઉડલી ઇન ટુ ધ વેલી. આપણે કંઈ બી બોલશું ને તો એનો વોઇસ છે ને આપણને પાછો પડશે આ પોઈન્ટમાં આપણે જઈશું ને તો. અને આ પોઈન્ટથી છે ને સાવિત્રી પોઈન્ટ અને કેસ્ટલ રોક પોઈન્ટ બી આપણને છે ને સાથે સાથે જોવા મળશે. એટલે આ આપણને છે ને સ્ટાર્ટિંગમાં આવતા હતા તો ઓથર સીટ પોઈન્ટ, પછી આ ઇકો પોઈન્ટ, પછી હન્ટિંગ પોઈન્ટ, આ 3 પોઈન્ટના તો આપણને છે ને બોર્ડ આપણને મળી ગયા છે અહીંયાથી. સાથે સાથે માલક્લોમ પોઈન્ટ બી આવી ગયું છે. વ્યૂઝ ફ્રોમ ઓર્થર સીટ, ટોરોનાગર ફોર્ટ, પ્રતાપગઢ ફોર્ટ અને સાવિત્રી વેલી, આટલી વસ્તુ આપણને અહીંયાથી દેખાશે. ચારો તરફ ફોગી વેધર છે એટલે આપણને પોઈન્ટના નજારા તો એવા ખાસ દેખાશે નહીં, પણ તો બી અમે તમને છે ને દેખાડીએ છીએ અને એની ડિટેલ્સ અમે તમને આપીએ છીએ. હાય हेलो करून दे. हेलो कर. હેલો. बहुत क्यूट है. ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ વેણા લેક. આપણે વેણા લેકમાં છે ને અહીંયા બોટિંગ ને ઓલ બધું કરવાનું છે. અહીંયા એક્ટિવિટીઝ છે, પેડલ બોટ છે, પછી ઓલી રીતની સાદી બોટ છે, નોર્મલ બોટ છે. એટલે આપણે ચેક કરીએ આગળ જઈને કઈ રીતના શું છે બધું. તમને નજારો બી દેખાડું વેણા લેકનો. લેક પરથી છે ને એકદમ ક્લાઉડ્સ છે ને પાસ આઉટ થાય છે, એટલે બહુ જ સારો નજારો આવે છે. અને વેવ્સ બી બહુ સારી છે વેધરના કારણે અને મોન્સૂનના કારણે, આપ જોઈ શકો છો. તમે જોઈ શકો છો ક્લાઉડ્સ છે ને પાસ આઉટ થઈ ગયા છે, વેધર બી એકદમ ક્લીન થઈ ગયું છે. આપણે જવાનો ટાઈમ આવ્યો ને વેધર છે ને એકદમ ક્લીન થઈ ગયું છે, એટલે આપણને અંદર જઈને આમ બધું એક્સપ્લોર કરવાની બી બહુ જ મજા આવશે. કાલે બોટિંગ કર્યું હતું, આજે બોટિંગ કરી. આપણે જઈ રહ્યા છીએ બોટિંગ માટે. આ થોડુંક સારું એકદમ શાંત બોટિંગ છે. કાલ તો આપણે સ્પીડ બોટ કર્યું હતું. કાલ લોનાવાલા હતું, આજ મહાબલેશ્વર છે. ઠંડી બહુ જોરદાર ભાઈ. नहीं आएगा भाई. दो जन इधर आप इधर लेवल चाहिए. हाँ हलिया बाबा आला बाबा बाबा आला बाबा आला बाबा 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 बड़े भैया ऐसा नसीब घूमने के लिए गुटरक लगता है, वो सोचते बैठा है वो वजीर है. ये लेक के बारे में आप क्या बोल रहे थे? वो वनस्पति सब ये 90% है ना, पूरा 91 किलोमीटर फॉरेस्ट एरिया महाबलेश्वर. इसमें 70% जो झाड़ है वो आयुर्वेदिक वनस्पति है. आदमी इधर महीना भर भी रहेगा ना तो 20-25 साल बीमार नहीं गिरेगा. ये जो सब फ्रेश हवा है, इसके लिए दवाखाना कम है इधर.
दवाखाना कब है? जो है रियल फैक्ट, तो दवाखाना ज्यादा मिलेगा नहीं। अभी हम यहाँ से किधर जा रहे हैं भैया? अभी अपन जा रहे हैं हनुमान मंदिर, देखो ना अभी हनुमान कितना मंदिर लंबा आएगा बीच में. दादा के मंदिर, हनुमान दादा के मंदिर. तो तुझं वाला मार कतो काम हे बघ. माझं तर लय बघतोय मग तू वरती पण लय पळत पाहिजे ना, पळत पाहिजे. आवाज येतो मी मालूम आहे. पुरान फोन ले आवलो वीडियो उतारे. ला रे ला 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 रे ला ला. જય શ્રી રામ. આપણે હનુમાનજીનું મંદિર આવી ગયું પાણીમાં. चल मम्मा जाओ जल्दी. આપણે આ દર્શન કરવા આયા બોટ થી. पकड़ो मम्मा. एक मिनिट रुक जाओ. रुको तो बराबर लगाएगा. 2 मिनिट रुक जाओ. अभी देखो खुला गया. 1928 का मूर्ति है. 1928. जा तू पीछे बढ़ जा. जय हनुमान जी. આપણે હનુમાનજીના દર્શન થઈ ગયા. अभी इधर तीनों बैठो साथ में सब. હવે રિટર્न જઈ. यहाँ कितना गहरा होगा ये? यहाँ कम से कम अभी 110 है. 110. 110. इधर ज्यादा डीप सेंटर है. ये सेंटर है. ઊંડો છે એકદમ જાદુ. ઊંડો છે. હા દાદા ઊંડો છે. कितने नंबर है ये बोट? ये 29 नंबर. कड़क बोट है. ए मांगेला आणलं रे. ए मांग्या वर पाची. આપણે રિટર્ન પહોંચી ગયા છે. 1 કિલોમીટરની રાઈડ હતી. આપણે એ દર વખતે હિરેનસિંહ પાસેથી જ રિવ્યુ લઈ છીએ. એટલે હિરેનસિંહ કેવું લાગ્યું તમને? મોજ પડી ગઈ, મોજ મોજ. મોજ ફૂલ મોજ. આવા જેવું ખરું બીજે આવે તો? હા હવે ચોક્કસ હોય, મજા આવી જાય. રિવ્યુ અમે હિરેનસિંહ પાસે જ લઈ. अरे मामा मजा. હિરેનસિંહ અમારે વડીલ છે. ए वाड पाचा. અમે ગયા ત્યારે એટલું બધું થોડુંક પોગી જતાવણ નતું. અંદર જઈને મજા આવી, એકદમ ખુલી જાય છે. બહુ જ જોરદાર. એકદમ અમારી પાસેથી જ પાસ આઉટ થાય છે એકદમ એમ. આપણે નેચરની વચ્ચે કેમ હોય એના જેવું જ લાગે છે અત્યારે. ની બાજુમાં બધા ફૂડ સ્ટોલ છે. કઈ નાસ્તો બાસ્તો કરવો હોય તો અહીંયા મળી જશે. અને અંદર અહીંયાથી 2 થી 3 કિલોમીટરમાં બજાર પણ છે, જેને કંઈ ખરીદી કરવી હોય લેવું કરવું હોય. અહીં અંદર ગાર્ડન છે, છત્રપતિ પ્રતાપસિંહ વન ઉદ્યાન મહાબળેશ્વર. આપણે લેકથી બહાર નીકળીને એટલે તરત છે ને છત્રપતિનું છે ને ગાર્ડન આવી જાય છે, વન કરીને આવે છે. એ બહુ જ સારું છે, પણ અત્યારે ટાઈમના અભાવના કારણે આપણે અંદર નથી. તો ફાઇનલી ગાઈઝ આપણો મહાબળેશ્વરને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. આપણે જઈ રહ્યા છીએ. ત્યાં જઈને અમે તમને બતાડશું. આજે રાત્રે પહોંચી જાય તો ઠીક છે, નકર પછી કાલ સવારે તો તમને સવારના નજારા તમને બતાડશું જ. લેટ ના થઈ જાય તો કેવું વેધર રહે છે, કેવી રીતના રહે છે એની ઉપર ડિપેન્ડ છે. તો કાલે આપણે મળીએ. બાય બાય, ટાટા.